નમસ્તે પ્રિય મિત્રગણ, સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભર્તૃહરિ વિરચિત નીતિ શતકમ અંતર્ગત આજે આપણે ફરીથી એક નૂતન શ્લોકનું અધ્યયન કરીશું. આ શ્લોકમાં ભર્તૃહરિજીએ આપણને મિત્રના લક્ષણ બતાવ્યા છે, સુહૃદના લક્ષણો બતાવ્યા છે કે સદમિત્ર જે છે એ કેવા હોય છે. તો અહીં મિત્રના 5 થી 6 લક્ષણો જે છે એ ભર્તૃહરિ આપણી સામે પ્રકટ કરે છે. તો ચાલો સૌપ્રથમ આપણે મિત્રના લક્ષણો જોઈએ. પાપાન્નિવારયતિ યોજયતે હિતાય ગુહ્યમ નિગુહતિ ગુણાન પ્રકટીકરોતિ આપદ્ગતમ ચ ન જહાતિ દદાતિ કાલે સન્મિત્ર લક્ષણમિદં પ્રવદન્તિ સંતઃ. તો સૌ પ્રથમ મિત્રનું લક્ષણ ભર્તૃહરિ આપણને કહે છે પાપાન નિવારયતિ. જે મિત્ર આપણને પાપયુક્ત કર્મોથી આપણને વારે, નિવારણ કરે, એ સૌ પ્રથમ મિત્રનું લક્ષણ છે. એટલે કે આપણને દુષ્કર્મમાં પ્રયુક્ત ન કરે, આપણને અનાચારમાં પ્રયુક્ત ન કરે, આપણને સારા કાર્ય તરફ લઈ જાય, એ મિત્રનું સૌ પ્રથમ લક્ષણ છે. ત્યારબાદ હિતાય યોજયતે, કે આપણી માટે હિતકર વસ્તુ શું છે એ હિતકર, સુખકર કાર્યમાં આપણું સંયોજન કરે, આપણને સારા કાર્યોમાં પ્રવૃત્ત કરે. તો દુષ્કૃત્ય છે, અપકૃત્ય જે છે એ કાર્યોથી આપણને હટાવે અને સારા કાર્ય છે, સત્કર્મ છે, હિતપ્રદ કાર્ય છે એમાં આપણનું સંયોજન કરે. ત્યારબાદ ગુહ્યમ નિગુહતિ, એટલે કે જે આપણો રહસ્યો છે એ રહસ્યોનું રક્ષણ કરે. આપણા જે સિક્રેટ ટોક છે, જેને આપણે ટોપ સિક્રેટ કહેતા હોય છે, જે બે વ્યક્તિઓ વચ્ચે, બે મિત્રો વચ્ચે રહેતી હોય છે, તો જે આપણી રહસ્યાત્મક વાતો જે છે એ અન્ય કોઈને પ્રગટ ન કરે, એ પણ એક મિત્રનું લક્ષણ છે. અને અર્થશાસ્ત્ર જેવા ગ્રંથોમાં ચાણક્ય, ભગવાન કૌટિલ્ય પણ એ જ કહે છે કે ષટ્કર્ણો ભિદ્યતે મંત્ર, કે જ્યારે કોઈ પણ રહસ્યાત્મક વાત હોય છે, સિક્રેટ ટોક હોય છે, એ જ્યારે 4 કાનની બહાર, એટલે કે 6 કાને જાય છે, એટલે કે 3 વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈ પણ વાતચીત થતી હોય છે, ત્યારે એ રહસ્ય, એ મંત્ર જે છે એ રહસ્ય રહેતું નથી. તો મિત્રના લક્ષણમાં પણ આ વસ્તુ આપણને ભર્તૃહરિ કહે છે કે ગુહ્યમ નિગુહતિ, જે આપણા સિક્રેટ છે, આપણા રહસ્યો જે છે એમનું રક્ષણ કરે. ત્યારબાદ ગુણાન પ્રકટીકરોતિ, જે આપણા દુર્ગુણોને નજરઅંદાજ કરીને જે આપણા ગુણો છે, સદગુણો જે છે એને જ સમાજ સમક્ષ પ્રસ્તુત કરે, પ્રકટ કરે, એ પણ એક મિત્રનું લક્ષણ છે. ત્યારબાદ આપદગતમ ચ ન જહાતિ, કે આપણે જ્યારે મુશ્કેલીની અવસ્થામાં હોય ત્યારે આપણે સૌથી વધુ સહાયતાની જરૂર હોય છે, સપોર્ટની જરૂર હોય છે. તો એવા સમયે આપણી વિપરીત પરિસ્થિતિઓમાં, આપણી મુશ્કેલી પરિસ્થિતિઓમાં આપણા મિત્રો જે છે એ આપણને છોડીને ન જાય, એટલા માટે કહ્યું આપદગતમ ચ ન જહાતિ અને કાલે દદાતિ. અંતિમ લક્ષણ તરફ આપણે જઈ રહ્યા છીએ. અંતિમ મિત્રનું લક્ષણ શું હોય? તો કઈ કાલે દદાતિ, સમય પડીએ, જ્યારે આપણને આવશ્યકતા હોય ત્યારે એ આપણને મનસા કર્મણા વાચા ધનેન, એટલે કે મનથી, વાણીથી, કર્મથી, જ્ઞાનથી કોઈ પણ રીતે આપણને સહાયતા કરે. ઇદમ સન્મિત્ર લક્ષણમ સંતઃ પ્રવદંતી. તો જે સજ્જનો જે છે એ આ બધા ઉપરોક્ત લક્ષણો જે છે એ સારા મિત્રના, સદમિત્રના લક્ષણો જે છે એવું કહે છે. કબીરે પણ પોતાની દોહાવલીમાં કહ્યું છે, મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, કે મિત્ર જે છે એ એક એવી ઢાલ છે કે જે સતત આપણું
રક્ષણ કરતી હોય છે, આપણને સતત સહાયતા પ્રદાન કરતી હોય છે અને એ જ વસ્તુ જે છે એ ભર્તૃહરિએ આપણને વર્ષો પહેલા નીતિ શતકમના માધ્યમથી આપણી સમક્ષ પ્રસ્તુત કરી. અને ફરીથી એકવાર સંસ્કૃતમાં લક્ષણો ગણી લઈએ. સૌપ્રથમ લક્ષણ પાપા નિવારયતિ, ત્યારબાદ બીજું લક્ષણ હિતાય યોજયતે, ત્યારબાદ ત્રીજું લક્ષણ ગુહ્યમ નિગુહતિ, ચોથું લક્ષણ ગુણાન પ્રકટીકરોતિ, પાંચમું લક્ષણ આપદગતમ ન જહાતિ, એવંચ છઠ્ઠું અને અંતિમ લક્ષણ કાલે દદાતિ. તો સૌ સંસ્કૃત વયુનમના દર્શકો, આપ પણ જ્યારે મિત્રો બનાવો છો ત્યારે ભર્તૃહરિજી દ્વારા મિત્રોના જે પેરામીટર્સ આપેલા છે એ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને આપણે નવા મિત્રો બનાવશું. 100, 200 કે વધુ મિત્રોની આવશ્યકતા જીવનમાં હોતી નથી. એક કે બે મિત્ર હોય, પરંતુ એ મિત્ર એવા આપણા જીગરી હોય, આપણા એવા સુહૃદ હોય કે જે આપણી માટે હંમેશા તત્પર રહે. તો આજના શ્લોકમાં આપણે સદમિત્રના લક્ષણો જોયા. તો હવે આ જ શ્લોકનું થોડુંક વ્યાકરણાત્મક રીતે આપણે અધ્યયન કરીએ. તો સૌપ્રથમ શ્લોકમાંથી અર્થબોધ કરવા માટે પદચ્છેદ કરવો અનિવાર્ય હોય છે. તો અહીં પદચ્છેદ આપની સમક્ષ પ્રસ્તુત છે. પાપાત નિવારયતિ, યોજયતે, હિતાય, ગુહ્યમ, નિગૂહતિ, ગુણાન પ્રકટીકરોતિ, આપદગતમ ચ ન જહાતિ, દદાતિ, કાલે સન્મિત્ર લક્ષણમ ઇદમ પ્રવદંતિ સંતઃ. જ્યારે પ્રત્યેક પદનું જ્ઞાન થઈ જાય છે પદચ્છેદ દ્વારા, ત્યારબાદ એ જ પદચ્છેદને આપણે વાક્ય રચનાત્મક પદ્ધતિથી ગોઠવતા હોય છે સંસ્કૃતમાં. તો એમને જ આપણે અન્વય કહીએ છીએ. તો અન્વય તરફ જઈએ તો પાપાત નિવારયતિ, હિતાય યોજયતે, ગુહ્યમ નિગૂહતિ, ગુણાન પ્રકટીકરોતિ, આપદગતમ ચ ન જહાતિ, કાલે દદાતિ, સંતઃ ઇદમ સન્મિત્ર લક્ષણમ પ્રવદંતિ. અહીં સૌપ્રથમ જે પદ છે ત્યાં પાણિનીય સૂત્ર યરોનુનાસિકે નુનાસિકોવા સૂત્રથી સંધિ થઈ છે. પાપાત નિવારયતિ. પાપાત જે છે એ અકારાંત પાપ શબ્દની પંચમી વિભક્તિનું રૂપ છે અને એનાથી પરે નિવારયતિ લટલકાર પ્રથમ પુરુષ એકવચનનું ની ઉપસર્ગ પૂર્વક વૃઈ વર્ણે ધાતુનું રૂપ હોવાથી અને નિવારયતિ શબ્દનો પ્રયોગ હોવાથી તના સ્થાનમાં યરોનુનાસિકે નુનાસિકોવા સૂત્રથી તના સ્થાનમાં ન થઈ જાય છે અને પાપાન નિવારયતિ રૂપ બને છે. આ શ્લોકની એક વૈશિષ્ટ્ય જોઈએ તો જેટલા પણ ક્રિયાપદો છે, જેમ કે નિવારયતિ, યોજયતે, નિગૂહતિ, પ્રકટીકરોતિ, જહાતિ અને દદાતિ, આ બધા પ્રયોગો જે છે એ લટલકાર એટલે કે વર્તમાન કાળ જે છે એમના પ્રથમ પુરુષ એકવચનનો પ્રયોગ છે. અને સંતઃ પ્રયોગ હોવાથી સન, સંતૌ, સંતઃ સજ્જન માટે સન શબ્દ છે, સત શબ્દ છે, એમના પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ સન બનતું હોય છે અને બહુવચનનું સંતઃ છે. તો સંતઃના યોગમાં પ્રવદંતી એ લટલકાર વર્તમાન કાળ પ્રથમ પુરુષ બહુવચનનું રૂપ આપણી સમક્ષ છે. આગળ જોઈએ તો પદાર્થ જે છે એ એક એક શબ્દનો અર્થબોધ આપણે કરીએ તો પાપાત એટલે કે નિષિદ્ધ આચરણાત, નિવારયતિ એટલે કે ન પ્રવર્તયતિ, હિતાય સુખકરાય, યોજયતે સંલગ્નમ કરોતિ, ગુહ્યમ રહસ્યમ, નિગૂહતિ ન કથયતિ, ગુણાન સદ્ગુણાન પ્રકટીકરોતિ કથયતિ, સમાજે આપદગતમ આપત્તિકાલે ચ અવ્યયમ અસ્તિ, ચ અવ્યય છે, ન નૈવ અને ચ આપદગતમ સાથે એટલા માટે જ મૂકેલો છે કારણ કે એ દાઢ્ય સૂચક છે. ચ અહીંયા દ્રઢતા બતાવે છે કે સારા સમયમાં કદાચ આપણી સમક્ષ મિત્ર હોય કે ન હોય, પરંતુ આપત્તિની સમયમાં જે છે એ અવશ્ય આપણી સાથે ઊભા રહેતા હોય. પંચતંત્ર કાર પણ કહે છે કે દુર્ભિક્ષે મરણે કાલે આપદગતે
યહ તિષ્ઠતિ સબાંધવ, કે જે આપત્તિ સમયમાં આપણી સાથે ઊભા રહે એવા મિત્ર જે છે એ જ આપણા સાચા બંધુ, સાચા ભાઈ બહેન છે. ચ ન નૈવ જહાતિ ત્યજતિ, અને કાલે સમયે દદાતિ પ્રયચ્છતિ સંતઃ સજ્જનાઃ ઇદમ એતત સન્મિત્ર લક્ષણમ સુહૃદ લક્ષણમ. જેમનું હૃદય જે છે એ ખૂબ સારું છે, એટલા માટે સંસ્કૃતમાં મિત્ર માટે એક શબ્દ છે સુહૃદ, અને શત્રુ માટે એક શબ્દ છે દુહૃદ. જેમનું હૃદય ખરાબ છે, જે આપણું હિત વિચારતા નથી, એ દુહૃદ, અને જે આપણું હિત વિચારે છે એ સુહૃદ. તો હંમેશા આપણા સમીપમાં જે કોઈ પણ વ્યક્તિ આવે તો એ આપણા પરિચયમાં આવે તો હંમેશા વિચારવાનું કે એ વ્યક્તિ આપણા માટે સુહૃદ છે કે પછી દુહૃદ છે. તો અહીં ભર્તૃહરિકારે આપણને સુહૃદના લક્ષણો એટલે કે મિત્રના લક્ષણો જે છે એ 6 પેરામીટરથી સમજાવ્યા છે. આશા રાખું કે આપણને આ શ્લોક ખૂબ જ વ્યવસ્થિત રીતે, સારી રીતે સમજાયો હશે, અને આપ પણ હવે ભવિષ્યમાં જ્યારે મિત્રોની, સુહૃદોની પસંદગી કરશો, સિલેક્શન કરશો, તમારા જીવનમાં એમને સ્થાન આપશો, ત્યારે આપ પણ ભર્તૃહરિજી દ્વારા જે આ પરિમાણ 6 પેરામીટર્સ જે આપવામાં આવેલા છે એ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને જ મિત્રોની પસંદગી કરશો, અને આપ સ્વયં પોતે પણ સારા મિત્ર બનવા માટે પોતાના જીવનમાં આ 6 લક્ષણોને અપનાવશો. તો આ સાથે જ આજના આ જે વિડીયો છે એને આપણે અહીં પૂર્ણ કરી, અને હજુ સુધી આપે સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો, આપના પ્રતિભાવો જે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવો, અને આવા જ નિત્ય નૂતન ચિર પુરાતન એવા સંસ્કૃતના શ્લોકોનું અને અન્ય શાસ્ત્રોનું અધ્યયન ગુજરાતી, હિન્દી વિવિધ ભાષાઓમાં કરતા રહો. અસ્તુ, ધન્યવાદ, પુનઃ મિલામઃ.